ઓ હા પાક લઈ લીધો ટ્રાય કરી દેવેનભાઈ ની બધા ગ્રુપ આવ્યું ને બધા લાખણસિંહભાઈ ની ભરતભાઈ ની બધા ટ્રાય કરી એક ધ્યાન લેવાની તો એની મજા આવી એપલ એટલે આવ્યા નવીનભાઈ દાયર ભાંગે પડી નહીં એટલે એપલ આવ્યા ઓહો આ તો જમાવટ આ તમે જોયું નતું એ રેવા દો એટલે તમે એવું નહીં કા બેસવાનું કા કે એની એના શોખ ખાટું પછી ઘેર લઈ જાય ને હાજી આપણે હા હાજુ થઈ જાય હસી હશે રામ સીતારામ આઈ હોપ કે બધા મજામાં આવી છે તો ફાઇનલી આજે એક અલગ જ વિડીયો બનવાનો છે કેમ કે હું હે ને આ ફાર્મમાં કે ફાર્મ તો ન કહેવાય અલોટમેન્ટ કહેવાય ઇંગ્લિશમાં અલોટમેન્ટ કહે ને અહીં ખેતર કહે આપણે કે જે મોસ્ટલી તો રિટાયર્ડ માણસ હોય ને એના માટે આ બેસ્ટ છે કે આ આવે વાવે વેજીટેબલ વાવે ને બધું ઓર્ગેનિક ફ્લાવર્સ વાવે તો આપણા મેરના મલકના છે તો એ જોઈએ કે આ નવું આવ્યો નલિનભાઈના માલદેવતાના ખેતરમાં આવ્યો માલદેવતા રામ રામ મજામાં આજ તમારા નલિનભાઈના ખેતરની મુલાકાત લેવી કે કામ વાવ્યું કામ નેત વાવ્યું હા ઇન્ડિયાના માણસ જોવે ને કે આ ખેતી થાય અમારે પણ તો એ તો ધીરે ધીરે ટાઈટો આવી એટલે મને થાય કે મહિના દીમાં તો આ બાજુ જોવો જોઈએ માલદા તો કે ટમેટા બતાવો જોવો અમારે આવા આ બધું ઓર્ગેનિક તો બધા વાવતા બધા જીનકા ખેતર હોય આ નયનભાઈ એક માણસને અડધા વીઘાનું ખેતર આવતું છે અડધા વીઘા જેટલું થઈ જતું છે અડધા હા અડધો પૂર્ણ વીઘા જેવું થઈ જાય વીઘો થઈ જાય હા તો હાલો આપણે માલદાતાનું ખેતર છે નલિનભાઈનું ખેતર છે કામ વાવ્યું એ પણ આપણે જોઈએ આ બાજુ બધું ઓર્ગેનિક તો જુઓ આ હે ને એપલ છે આ એપલનું ઝાડવું છે જબર માલદા તો મને કહે કે જરાક આ ઉતાર જોઈએ એપલના એવડા એપલ થાય અડધા કિલ્લાના એપલ હે અરે મૂકા તમને ટ્રીમાં દેખાડા જોતા એપલ આ હે અડધા કિલ્લાના અહીં આરામથી આવું કે રિટાયર્ડ માણસ હોય ને એ અસલનું એન્જોય કરતા અહીંયા સમર આવે ને તડકા પડે એટલે બપોરા કરે ને ભાગે આવે 5-6-7 વાગ્યા લગન આમાં થોડું કામ કરે ને પાણી પીવરાવે ને ખાતર દે ને ગોડે નેદે એવું બધું કરે તો એ કે અડધા પૂર્ણ વીઘા જેવું થઈ જાય 2 ખેતર હોય ને તો માલદા તો આકોરા કે આપણે છે ને મકાઈની છે ને જોઈએ કેવી રીતના મકાઈનું હોય આ જો આ ખર બધું નીકળ્યું ને એનો ખાતર કરી નાખીએ 2 વર્ષમાં ખોળે જાય એટલે ખાતર થઈ જાય ને આવી રીતના પણ ખાતર કરતા હોય ને આ મકાઈ નહીં માલ દેતા જો મકાઈ એમાં હે ને જારે આ જાત બીજી લાગે હા હા આ મજા કે શેકલા આવે ને શેકલા ખાઈ જાય દાણો થાય હા પ્રોપર દાણો થાય હા દાણો થાય હા આ જો સમરી તો ના બહુ નાઈસ હો મકાઈ ની કામકાજી મેનેજમેન્ટ વાળું હે જો આ તાજી જ ખાવા લાગે મને થાય કે ઓલા ફોક્સી આવતા હે આવડા હહલા આવતા હે કદાચ હા ખાઈ જતા હે પણ સારું ને એના પેટમાં જાય ને સેવાનું કામ થાય આપણે ભૂલાઈ જાય આમાં કઈ ઘટતું નથી આમાં આ જુઓ એપલ હેઠા એટલા ખરી જાય કેમ કે કોઈ ખાવાનું જ ન આવે હે જા રહ્યા જો ઝાડવું નાનું ને એપલ જાજા ભાંગે પડ્યું જો આ ઝાડવું હે ને ભાંગે પડ્યું આડું થઈ ગયું એપલ ને હિસાબે એટલા એપલ છે તો તમે કહો આપણે બપોરા કરીને આરામથી 11-12 વાગે ભાગ્યો નેદણું ખોદણું ના તેન થોડું હલે રાખતો હોય જોવા નલિનભાઈ લેવા ટાઈમ પસાર અસલ નો થઈ જાય આ નલિનભાઈ જો આગણી ના જ તાજા લેવા કે છોકરા હાટું લેતો જા સાહેલ રોહિત હાટું ને કે આ નલિનભાઈ નું ખેતર જેને આપણું માલદેવતાનું ખેતર થોડુંક ઓલી બાજુ આવે જાય તો ના પડે આગળ આટો માર્યો એપલ બતાવ્યા એપલ લે નલિનભાઈ કે એપલ નાખે તા એપલ એટલે આવ્યા નલિનભાઈ દાયર ભાંગે પડી નહીં એટલે એપલ આવ્યા બસ નલિનભાઈ બસ
તો આ હે ને આ બાજુ હે ને દ્રાક્ષનું ઝાડું નરેનભાઈ કહેતો આ બાજુ હે જો આ દ્રાક્ષનું ઝાડું હે ઓહો આ તો જમાવટ આ તમે જોયું નતું તમે જો આ તો જમાવટ ત્યાં જ છે બધી બહારથી ખબર નથી પડતી કે એટલી દ્રાખી હે ઢાઈકલો ગ્રેપ્સ આવ્યો ભાઈ જો આ આપણે કામ છે હું એક ફેર ટ્રાય કરી દેવેનભાઈ ની બધા ગ્રુપ આવ્યું ને બધું લાખણસિંહભાઈ ની ભરતભાઈ ની બધા ટ્રાય કરી એક ત્યાં લેવાની તો એની મજા આવી આ જોવાની બધી વસ્તુ તો ફોન કરી છે ને જે જો આવવું હોય તો બ્લોગ જોવો તો મને ફોન કરજો કેવો લાગ્યો એ પછી તમને લેવી જો તો માસડો કર્યો ને પ્રોપર જમાવટ છે જો આથી ખબર નથી પડે નલિનભાઈ મને કેવું કે દ્રાક્ષનું ઝાડવું હે નલિનભાઈ આવી દ્રાખ બહારથી ખબર નથી પડતી કે એટલી દ્રાખ હે જમાવટ છે એકાદી આપણે ખાઈએ જોઈએ હા પાકી ગઈ હા નલિનભાઈ લેવા આ આથડાના હે ને આચાર માટે જરા ખાટા હોય ને મીઠું નાખે હા બસ ભાઈ આ ઈ તો મીઠા આ પ્રોપર ખાવા આ પ્રોપર ખાવા હાટુ હા એક આ ટમેટા અને આ નીકળ્યા તો ધાણાનો હા આવે આપણે દેહમાં હોય ને એવા ધાણા જો હા આવે છે નો બી થઈ ગયા ધાણાના જો કે હવે તો અમારે હે ને સમર પૂરો થયો આ ટમેટી જો પડી દેહમાં હોય એવી ટમેટી લાગટ આ જાત બીજી હા પીરા હે ને આ પ્રોપર હે આ હા દેહી ટમેટા દેહી ટમેટા જો આને હે ને કાપે આ તાઈ કરે લે આ શેરીના ઝાડવા હે વાહ આ બાજુ જો આ ફ્રૂટનું છે પેર હે ચેરી હે ઓરે આવે જાય અને સૌથી વધારે મને ગમ્યું હોય તો જોવા નલિનભાઈ બધા આ બટુ કાત મામા ને બધા શેકલા હાટું શેરનું રાખ્યું સ્પેશિયલ કે આવે ને શેને વાહ એક રાખ્યું જો આ કામ શું કર્યું નલિનભાઈ સેવાની સેવા થાય શેકલાઓને ખાવાનું જોડે એ ખાવાજી આટા મારે આમાં જો વા આવ્યો ખાવાજી આટા મારે જો એમ આપણે હે ને માલદા તારા ખેતર બાજુ જઈએ આપણે આટો મારીએ અને આ બધું આપણે કાંઈ કહીએ ઓલું ગ્રીન હાઉસ કર્યું આમાં ટમેટી ને બધી તરીકો ડાયટ ને એ બધું મસ્ત માલદા તે કહ્યું કે અંજીરનું ઝાડવું હે ને અંજીર એટલા આવ્યા ઢેગલો અંજીર આવે પીડા પછી કાસ્ટા હે આ પાકે ને એટલે એવા મીઠા થાય ને આ મૂંઘા એટલા આવે માર્કેટમાં અંજીર આ ઓલા હુકાઈ ગયેલી એટલા મૂંઘા આવે ખબર છે જે ઓલા કેસન કરીમાં જડે બધા હા બી નો ઢેગલો હોય બહુ બી હોય જા અંજીર છે જો હા એને ઉમરાય ગયા હાસી આ ઉમરા જીવા જ આવે અંજીર આપણે હા હાજુ થઈ જાય હાસી હશે હા બાકી નલિનભાઈ તમે હે ને દેહની યાદ દેવડા દીધી ઈમું ખેતર હે તમારું જમા વઠે આવું પ્રોપર ખેડૂત જે ખેતી કરવાનું જોવા દૂધી વાવી હતી તો આ દૂધીને વેલા હે બધા આરે જોવા જો દૂધી ઢેગલો દૂધી જામી આમાં જો ને એ વાહ હે જો આ ઝૂમ કરા તો દૂધીને વેલા આ ખેતર તમારું ના નલિનભાઈ આમાં જો આ ભરે હવે એ રેવા દો નલિનભાઈ નલિનભાઈ હે ને મને અઠવાડિયાનું બકાલું ને ફ્રૂટ ને બધું કરી દીધું એ કે રામભાઈ કે ખાલી હાથ ન જવો જોઈએ નહીં માલ દેતા જોરી ભરે દીધી ઓલી દક્ષિણા ન દઈએ ખેતર થી કે ઓલું ખાલી હાથથી ન જવું જોઈએ ઓહો આ તો દૂધી કે કાં જો આને રાખે મૂકજો ને આના હે ને બી હે ને પરવા કામ આવી છે ન થાય
ઓ આ કયો કાં હોય કયો જો ગાજર પણ વાવ્યા આપણે ભાગે એવા હે ને નલિનભાઈના ખેતરમાં બ્લેકબેરી મને કે ટ્રાય કરો કેવી મીઠી હે ઈ. જો આ બધી ખાઈ હેગી આરામ જામ. આવે જાય નલિનભાઈનું ખેતર. અઠવાડિયા ક્લીન નથી કર્યું તોય પડી કે થોડો જગો ને આમાં હે ને આપણે કાંઈ કે તાંજેરો ના તેન જો તાંજેરો મોટું થઈ ગયું. તમે એવો હાવજ દીધા ભેગો જ આટામાં ભેગો ફેરતો એ જો આ ધાણા વાયા પાછા વાળતા હા દરેક જેવો પાછા વાળતા આજે 2-3 પાંદડે થયા 15 દિવસમાં રેડી થઈ જાય. આ જો ટમેટી હાવ દેહી ટમેટી આફ્રિકાનો તાંજેરો કહે કે આફ્રિકાના આપણી માણસ મલક સબસ્ક્રાઈબર જોતા હોય તો એ બધાની ખબર છે આ વસ્તુની. કીજો કોઈ આમાં હે ને આફ્રિકાથી કોઈ જોતા હોય તો કે આ તાંજેરો આફ્રિકાનો હે. આ થોડોક ઇન્ડિયા છે હે નરેશભાઈ આ ઇન્ડિયાનો હે તાંજેરો. તો આજે આપણે થોડોક તાંજેરો પર લઈ જવાનો હે. અને આ જો બ્લેક મકાઈ મેં તો નહોતી જોઈ હું તો પહેલી ફેરે જોઉં ફર્સ્ટ ટાઈમ. અને બ્લેક મકાઈ કે આ નોર્મલ હે. અરે જો નોર્મલ આ બ્લેક મકાઈ આવે કે ખેતરની જમાવટ છે ને આ માલ જાતાનું ખેતર છે. આ માલ જાતાનું ખેતર એની જો મેં તો જોજે ઝૂમ છે એટલે નકર માલ જાતાનું ખેતર આથી તે વાં લગણી છે. પછી ઓલીકોરનું એનું હે એટલું મોટું આવે જાય તો કાંઈ કે રિટાયર્ડ માણસ કે હોય ને મારા પાસે એવું તો 2 વર્ષ પહેલાં પણ ફેરાઈ ગયું કે ટાઈમ જ ન જોડ્યો. છોકરાનું ક્રિકેટ હોય મારું ક્રિકેટ હોય તો સમરમાં આવવું પડે અઠવાડિયામાં એક ફેરે તો આવવું જ પડે નેદવા ખેદવાના કરતાં ફેરાઈ જાય. પણ રિટાયર્ડ માણસ છે ને એના માટે બેસ્ટ પ્લેસ. બપોરા કરીને ભાગી આવે ને સોમવારમાં દીતા 10:30-11 વાગે લગન રાતના દે તો અસલના આવે ને નેદે ને કરે ને બધું કરે ને વાવે ને એવું નહીં કે વેસવાનું કે એની એના શોખ ખાટું ને પછી ઘેર લઈ જાય ને કરે ને એ બધું ઓર્ગેનિક ને આટો મારે. હળે તા તમારું ખેતર એટલે ખેતર છે ઓહો કઈ ઘટે નહીં આમાં જો તો ક્લીન. હજે બીજું રાખ્યું હા તે હાલો ના આટો મારીએ તો હા જો હા હમણાં જ વાવ્યા લાગે. દ્રાક્ષ ને આપણે હે ને માલદા હતા બીજા ખેતરમાં જઈએ આપણે. એક ઓલી બાજુ ખેતર હતું એ તો જોયું આ બાજુ હે આપણે રાજો હતો ને બધા આવ્યા. રાજા તા રામ રામ મજામાં. હા કોજેત નો ઝાડવા જો મોટા મોટા આ વસ્તુ ગમી આપણે જો તાંજેરીઓ આ દ્રાક્ષ જો દ્રાક્ષ અમારે થાય ને હુકાઈ જાય કોઈ ખાવાનું નથી તો મેં કહે ને કે નલિનભાઈ ને આ ગાજર મોટા છે કા જો ગાજર ને ભાઈ કેટલીક મહિના દીમાં તો કમ્પ્લીટ થઈ જાય કે વિન્ટર આવી જાય કે નહીં મળી જતા મહિના દીમાં ટાઈટું ચાલુ થઈ જાય. ઓર્ગેનિક ધાણા બધા ઓર્ગેનિક ધાણા જો મસ્ત દેહી લાગે. અને આ આપણે રાયું રાઈ વાવી જો ટૂંકમાં કે તો કમ્પ્લીટ ખેડૂત જે વાવતો હોય ને એ બધું વાવ્યું કે નહીં. હા પાક લઈ લીધો આ બાજુ આપતકોરા આ મકાઈ નહોતી જોયો માલદા તમે આ કાળી મકાઈ પહેલી વાર જોઈ. ઓ આ કા અમેરિકન સ્વીટ કોર્ન હા અમેરિકન સ્વીટ કોર્ન જો આ એક છોડવો હે પોર્ટુગલ અમે હમણાં ફરવા ગયા હતા ને અમે નલિનભાઈ ને બધા ના આવી જ વસ્તુ આવી જ ને પ્રોપર બધું આવ્યું હતું આ હતું બધું આ વસ્તુ બધી આ લાઈનમાં હરકી હરકી વાવી આવા થાય. ઓ હા આવા શિયાળ કલરના વાહ. એ આ મકાઈનું કે આપણે નલિનભાઈ
માલ દે તો નલિનભાઈ ની કે વહેલો આવ્યો જ ને તો બધી વસ્તુ હતી બટેટા ને ડુંગળી ને આ ને તે ને કે નહીં નલિનભાઈ ટુ ઝેડ વસ્તુ હાલો માલ દે હતા થેન્ક યુ તમારો આભાર ને પછી મળ્યા હતા એ આટો હું તો આટો મારે રાખી આજે નલિનભાઈ ની મલક ની વાત જોવરાવી કે રમભાઈ હું કયો જ્યાં કે પણ મારે એક બગીચો જો ફ્લાવર્સ નો બગીચો હા એ નલિનભાઈ કે અમે એક રાખ્યો હા એ કે રખોડિયો રાખ્યો ભેગો ને ભેગો હે તારે નલિનભાઈ ની સિસ્ટમ જોવો જોઈએ આ ને એક બનાવ્યું બોક્સ જેવું બનાવ્યું જેટલો ઘસજો હોય આમાં નાખ્યા રાખે પછી 2 વર્ષમાં ખાતર રેડી થઈ જાય 2-2.5 વર્ષમાં હટતું જાય 2 વર્ષમાં રેડી થઈ જાય ને પછી પાછું આમાં ખેતરમાં નાખી દઈએ તો સિસ્ટમ બહુ મસ્ત બનાવી બધું આપણે આપણે મિન્ટ કીએ ઈ આ બાજુ આપણે તાંજેરીઓ લઈ જવાનો છે આપણે પણ આમાં છૂટો આમ વાર લાગીએ તો નલિનભાઈ કહે કે માલ જતા હેલ્પ કરો જરા કે તાંજેરિયાનું કામ લઈ લઈએ અમે માટકી છે મજા આવી વાડીએ આટો માર્યો માલ જતા વાડીએ આટો માર્યો નલિનભાઈ ને વાડીએ આટો માર્યો તો મજા આવી ને તો અહીંયા આવતો રહે હું ધીરો એ ગયો તો બાજુમાં છે નલિનભાઈ કીધું ના કહેતા કે આય તો ઇન્ડિયા જોવે તો ખબર પડે ને માણસોને કે કેવી ફસલનો ટાઈમ સ્પેન્ડ કરે વાવે એમાં મકાનું વાવે અને મકાઈ ને આ તે ટૂંકમાં ટાઈમ પાસ માટે બહુ સારી વસ્તુ હોય એક્સરસાઇઝ થાય ને ઓર્ગેનિક બધું વાવે ઘેરથી બપોરા કરીને આવે તો 6-7 વાગ્યા લગાડ જમાવટ કરે ને પાછા નિરાયથી જાય ને આ તો દી સમરમાં આપણે દી કેટલો અરાઉન્ડ 10 o'clock લગાડ રહીએ ને તો એવું હે હાલો અમે ફટાફટ ઉપાડી લઈએ રાજા તો જો આપણે બ્લોગિંગ કરે છે અમારે બધાને થોડું કામ આપે ખાવા જેવું આ લાગી ગયા જો આ કોણા આ ખાવા જેવું કાપી ગયો એ રેવા દો એટલે તમે આપણે ઓલું થાય ને હા દૂધી જેવું જ શાક દૂધી જેવું શાક થાય હા મને અઠવાડિયાનું હા ફૂલ થયા પાછા તો મને અઠવાડિયાનું બકાલું કરી દીધું અઠવાડિયાનું ફ્રૂટ કરી દીધું અઠવાડિયા આટો મારે રાખા માલ દેતા આમાં તો મારે તો અને આ બાજુ જોતા પીડાથી ખેતરું ના થેન્ક યુ તમારો આભાર બધાનો કે મને આ બરકો વિડીયો બન્યો ને મને અઠવાડિયાનું બકાલું કરી દીધું 2 વસ્તુ કરી દીધી તો મેડીની દ્રાક્ષ લઈને આવ્યા કે ઠરિયા વાળી દ્રાક્ષ થાય ઝીણી હાવ દેહી જેવી છે ને આ બાજુ જોઈએ તો આ છે ને ક્યારે સ્ટ્રોબેરીનો જ કર્યો કે સ્ટ્રોબેરીની સિઝન તો વહી ગઈ પણ જુઓ આ પાછી પરવા પાછી સ્ટ્રોબેરી થાય આમ બધી કે મોણી ભરા દીધી મોટી જોરી 5-6 કિલાની ફ્રૂટ ને બકાલું ને બધું પાકોરા જોતા જઈએ તો એટલા અસલના ખેતર આવે ને આપણે ગાર્ડનનો વહ્યો ને ફ્લાવર જોવો તો કેવા રૂપારા લાગે અને આ નલિનભાઈ કે પ્લમ ટ્રી છે કે પ્લમ ટ્રી આવે એટલે પ્લમ કોઈ ખાતા નથી કે એપલ આવે તો એપલ કોઈ ખાતા નથી કે નલિનભાઈ નહીં કોઈ ખાતું જ નથી અને આ જો બહુ કોઈ નાઇસ બનાવ્યું ફ્લાવર્સ ને આ ને તે બધું વેરી નાઇસ છે મેનેજમેન્ટ વાળું એ બધું જો વેસ્ટ બધું આમાં વી જાય પછી હડે ને પછી 2 વર્ષ પછી ખાતર કરી નાખે બહુ મજા આવી હાલો વ્લોગનું પણ એન્ડ કરાય ગમે તો જરાક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો આવા નવા વિડીયો મૂક્યા રાખી અમારું પ્રોમિસ છે એ આ પછી એને નવરાત્રિના પણ નાઇસ વિડીયો ચાલુ થઈ જાય તો એ પણ જોજો ને સપોર્ટ કરજો આપણે મેં સેન્ટરના બધા નવરાત્રિના ટ્રાય કરીએ કે બધા આવે બધા દિન આવે જેવી માતાજીની મરજી જેટલાથી પુગાય એટલાથી તો મોસ્ટ ઓફ ટ્રાય કરી કે બધા આવી જાય તો આમાં કેવી રીતના અલોટમેન્ટમાં જો આ પાર્કિંગ આવી જાય તો આપણે આવીએ તો આ પાર્ક કરી દેવાની ગાડી લઈને આવીએ ગાડી આ પાર્ક કરવાની પછી હાલે ને આપણે આ બાજુ ખેતરમાં જવાનું તો હાલો આપણે મેળા નેક્સ્ટ બ્લોગમાં ધ્યાન રાખજો હું મારું ધ્યાન રાખી મેળા નેક્સ્ટ બ્લોગમાં બાય